તો હાલો, કેમ છો ખેડૂત મિત્રો? તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો જુઓ મિત્રો, આપણા તલ આજે આવા થયા છે અને આ તલ મિત્રો આપણે આજે 2 મહિનાના થયા છે. આપણે 8 ફેબ્રુઆરીએ વાવેતર કર્યું હતું અને આજે 8 એપ્રિલ થઈ છે. તો 2 મહિનાના કમ્પ્લીટ થયા છે અને આપણે 5 પિયત આમાં આપેલા છે. અને આ બાજુ આપણે એટલો થોડોક આપણે જાહેરનું વાવેતર કર્યું છે. બીજા બધા તલ છે અને તલ આમ સારા જ છે મિત્રો. પણ શરૂઆતમાં આપણે વચ્ચે અમુક થોડાક ખાલા છે, એમાં આપણે સુકાણા હતા. શરૂઆતમાં આમાં તલ ઉગી ગયા હતા કમ્પ્લીટ, પણ સુકાતા હતા. બાકી હવે કોઈ તકલીફ નથી. અને આમાં મિત્રો આપણે આ તલનું વીઘે 2 કિલોનું વાવેતર કર્યું હતું અને આ સફેદ તલનું આપણે વાવેતર કર્યું છે. અને બિયારણની મિત્રો આપણે વાત કરીએ તો આપણે સાગર M64 અને મંતવ્યનું વાવેતર કર્યું છે. તો આ મિત્રો આપણે સોટિયા તલ વાવ્યા છે. જો આવા છે એટલે જ્યાં ઘાટા છે વધારે ત્યાં આપણે સોટિયા થયા છે, પણ જ્યાં આશા છે ત્યાં પાછા ડાળું મૂકી છે. અને તલ મિત્રો સામસામાં 2 બળવા આવી ગયા છે અને 2 બીજા હવે ચાલુ છે. જો તમને બતાવું, શરૂઆતમાં સામે 2 આવે છે અને પછી આવી રીતના બીજા સાઈડમાં 2 તલ નીકળે છે. જો અહીંયા નીકળ્યા એટલે આપણે 6ની ચકડી થઈ જાય છે. જો એ જ રીતે નીચે પણ નીકળે છે બીજા. એટલે એવી રીતના હવે નીચેની ઓલી ચાલુ થઈ ગઈ છે. પહેલાં સામે 2 તલ થાય છે. જુઓ, પછી આવી રીતના જે આ થડમાં ફૂલ જેવું થાય ત્યાંથી પણ પછી બળવું નીકળે છે. જો આમાં પણ પહેલાં સામા 2 થયા છે. તો તલ આપણા સારા એવા છે. અને જે મિત્રો જો આવા આશા છે ત્યાં આપણે પાછી ડાળો પણ ઘણી બધી કાઢી છે. જો આ એક છોડ છે, એમાંથી 3-4 ડાળો થઈ છે. જુઓ, એટલે આશા હોય તો ડાળું મૂકે છે, નહીંતર આપણે વધારે ઘાટા હોય તો ઊભી હોટી જ થાય છે. તો આવા તલ છે મિત્રો. અને 6-7 દિવસ જેવું થયું છે પાણી પાયું એને. 5 પિયત આપણે આપેલા છે, હવે 6ઠું પિયત આપવાનું છે. અને 3 વાર મિત્રો આમાં આપણે દવાના છંટકાવ કર્યા છે. તો જુઓ મિત્રો, બળવા પણ સારા એવા આવે છે. જો આ રીતની 6-6ની ચકડી થાય છે. પહેલાં 2 બળવા આવી જાય, પછી આ રીતના સાઈડમાં બીજા નીકળે છે. તો ભલે ચાલો મિત્રો, હાલ આવા તલ છે. આગળ કેવાક થાય છે આગળ વિડીયોની અંદર બતાવશું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ભલે ચાલો મિત્રો, રજા લઈએ. જય જવાન જય કિસાન.